શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરીયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી જગન્નાથ ભગવાનની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. છપૈયામાં ઘનશ્યામ મહારાજે દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે. એ ચરિત્રોની આપણે કથા સાંભળીએ છીએ. એક સમયને વિશે ઘનશ્યામ મહારાજને ભક્તિ માતાએ સ્તનપાન કરાવી પારણામાં સુવાડ્યા. પોતે રસોડામાં માખણ તાવવા લાગ્યા. તેવામાં પારણામાંથી બેઠા થઈને ચારે તરફ નજર ફેરવીને જોયું. ઘનશ્યામ મહારાજે પારણિયામાં સૂતેલા હતા ને, જાગ્યા. ત્યારે ચૂસણી છેટે પડેલી જોઈ. બાળકો ઓલી ચૂસણી આવે ને ચૂસવા માટેની, તે આમ દૂર પડેલી હતી નીચે. એટલે તેને લેવા માટે પોતે પારણામાંથી હેઠે ઉતરી ભાખોળીએ પૃથ્વી ઉપર ચાલી એની ચૂસણી પોતાના હાથમાં લઈ અને પાછા પારણામાં આવીને પોઢી ગયા. એ ચૂસણીને પોતાના મુખમાં ચૂસવા લાગ્યા. તે સમયે ગામ સુરવાલનો કાયસ્થ રામદયાલ ધર્મદેવના આંગણે આંબલી નીચે ચોતરા ઉપર બેઠો હતો. એ ઘનશ્યામ મહારાજને પારણેથી ઉતરતા ચડતા દેખીને મનમાં આશ્ચર્ય પામ્યો ને બોલ્યો છે, હે હરિપ્રસાદ પાંડે, આ તમારા પુત્રને કેટલા મહિના થયા છે? ત્યારે ધર્મદેવ બોલ્યા છે, 2.5 માસ થયા છે. તેવું સાંભળીને કાયસ્થે કહ્યું, ઓહો, જુઓ તો ખરા, હજી 2.5 મહિનાના થયા છે ને આ પારણામાંથી ઉતરીને છેટે પડેલી ચૂસણી લઈને પાછા પારણિયામાં ચડી ગયા. નકર 2.5 મહિનાનો છોકરો હોય એ પોતાની રીતે પારણિયામાંથી નીચે ઉતરીને પાછો પારણામાં જઈને પોઢી જાય ખરો? તે કાયસ્થ રામદયાલ હતા. એને આ નજરો નજર જોયો ને એટલે તરત જ ધર્મદેવને પૂછ્યું કે, હે ધર્મદેવ, આ તમારો દીકરો કેટલા મહિનાનો થયો છે? તો કે 2.5 મહિનાનો જ. અને 2.5 મહિનાનું છોકરું આ રીતે પારણિયામાંથી જાતે ઉતરી ચૂસણી લઈને પાછું પારણિયામાં જઈને બેસી જાય. માટે હે હરિપ્રસાદ, આ તમારા પુત્ર કોઈ દેવ છે, અગર તો સાક્ષાત ઈશ્વર છે, તે સિવાય આવો ચમત્કાર હોય નહીં. એમ કહીને ચોતરા ઉપરથી ઉઠીને પારણામાં જોવા લાગ્યો. ત્યારે ઘનશ્યામ મહારાજ એના સામું જોઈને મંદ માંદ હસતા હતા અને પોતાના સ્વરૂપમાંથી તેજના અંબાર નીકળવા લાગ્યા. તેજે કરીને અંજાઈ ગયો એવું ઐશ્વર્ય જોઈને આનંદ પામતો હતો. તેવામાં તો સઘળું તેજ પોતાના સ્વરૂપમાં સમાવી લીધું. ભગવાનના શરીરમાં તેજ નીકળ્યું. પેલો તો વિચાર કરવા માંડ્યો કે આ શું છે બધું. પછી ભગવાને પાછું તેજને સમાવી લીધું. કાયસ્થ પોતાના ગામમાં જઈને પ્રતાપની વાર્તા સર્વજનોને કહેવા લાગ્યો. ઓહો, ધર્મદેવને ત્યાં 2.5 મહિનાનો દીકરો, એના શરીરમાંથી તેજ નીકળ્યું. હું તો અંજાઈ ગયો હતો.
અને પારણામાંથી જાય તે ઉતરીને ચૂસણી લઈને પાછા પારણામાં બેસી ગયા હતા. આખા ગામમાં વાત કહેવા માંડ્યા. આ રીતે ભગવાન અનેકને પોતાનો દિવ્ય પ્રતાપ બતાવી રહ્યા છે. ભગવાન મનુષ્ય જેવા દેખાય, બાળક જેવા દેખાય, પણ પોતાનું સામર્થ્ય તો એટલું ને એટલું હોય. એ તો માત પિતા બધાય માણસોને ભગવાનના દર્શનનું સુખ આવે ને એટલા માટે ભગવાન પોતાનું ઐશ્વર્ય સામર્થ્ય એને દબાવીને રાખે. નહીંતર ભગવાનના શરીરમાંથી તો એક એક રોમમાં કરોડો કરોડો સૂર્યનું તેજ હોય ને એટલું તેજ છે. એટલું તેજ પ્રગટ કરે તો મારી કે તમારી તાકાત ખરી કે ભગવાનનું આપણે દર્શન કરી શકીએ? એટલે ભગવાન બાળક જેવા થઈ અને ચરિત્રો કરે છે. ક્યારેક ક્યારેક આ રીતે કેટલાય એને પોતાનું સામર્થ્ય ઐશ્વર્ય બતાવે છે કે જેના દ્વારા એને ખ્યાલ આવે કે આ કોઈ સામાન્ય બાળક નથી, પણ ભગવાન છે. એક સમયમાં સર્વ દેવો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. તો ભગવાનના દર્શન કરવા માટે દેવતાઓ પણ આવે. તો માણાએ તો આવું જ જોઈએ ને. દેવતાઓ ભગવાનના દર્શન કરવા માટે ઝંખે છે તો એને ભગવાનના દર્શન થતા નથી. અને ભગવાને આપણી ઉપર આટલી બધી કૃપા કરી તો આપણા અભાગ્ય દર્શન કરવા માટે આવતા નથી. આવી સ્તુતિ કરી, નમસ્કાર કરી, વિભિન્ન પ્રકારની ભેટો લાવ્યા. અલગ અલગ પ્રકારની. ભગવાનના દર્શન માટે જાવું ને ત્યારે ખાલી હાથે ન જવાય. ભગવાનને માટે કંઈક ને કંઈક આપવું જોઈએ. ભગવાનને માટે કાંઈ લાવે અને એને ખાલી હાથે મંદિરે આવે તો એને દર્શનનું ફળ ન મળે. તો દેવતાઓ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે તો ભગવાનને માટે અનેક પ્રકારની ભેટો લાવ્યા છે. તે વખતે બાલ સ્વરૂપ પલંગમાં પડ્યા હતા. એ બેઠા થઈ ગયા એટલે સર્વદેવો આનંદ પામ્યા અને અનુક્રમે ઊભા રહીને પ્રભુની પૂજા કરી. અમૂલ્ય એક રજાઈ ઓઢાડી. રજાઈ આવે ને ઘનશ્યામ મહારાજને ઓઢાડી, દેવતા હોય. બે હાથ જોડી પગે લાગ્યા. તે સમયમાં ભક્તિ માતા રસોડામાં જમતા હતા અને પોતાના બેન ચંદનબાઈ ઓરડામાં હતા. તે વખતે ઇન્દ્રદેવ આવી આંગણામાં મેઘાંડંબર કરી મજરો કરવા લાગ્યા. તે શબ્દ સાંભળી ચંદનબાઈ ત્યાં આવ્યા. તેવામાં સર્વ દેવો પોતપોતાના વિમાનમાં બેસી નારાયણ સરોવર સામા સુસરા ચાલીને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા. ચંદનબેન એટલે ઘનશ્યામ મહારાજના માસીનું નામ હતું. એમને 3 માસીઓ હતા. તે આશ્ચર્ય જોઈ સ્થિર થઈ ગયા. પછી ચંદનબાઈના મનમાં સંકલ્પ થયો કે આ વાત મારી બેનને કહું. એમ જાણી પાછા ઘરમાં ગયા. ત્યાં તો ભક્તિ માતા ચડું કરી બહાર આવ્યા. ત્યારે રજાઈ જોઈને બોલ્યા કે બેન, આ રજાઈ ઘનશ્યામભાઈને તમે ઓઢાડી છે? ત્યારે ચંદનબાઈ બોલ્યા મેં તો નથી ઓઢાડી. ભાઈ ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજના ઉપરથી રજાઈ લીધી. ત્યાં તો પુષ્પના હાર જોઈ આશ્ચર્ય પામ્યાને પૂછ્યું આ ક્યાંથી? ત્યારે ચંદનબાઈએ ઉપરની સર્વે વાત કરી. આમ રજાઈ લીધી ને ઘનશ્યામ મહારાજ ઉપરથી, ત્યાં તો પુષ્પોના ફૂલ ને ભગવાનને સરસ મજાનો હાર પહેરાવેલો જોયો. એટલે ભક્તિ માતાએ ચંદનબેનને કીધું કે તમે આ રજાઈ ઓઢાડી હતી? તો કે ના. તો કોણ ઓઢાડી ગયું? તો ચંદનબેન કહે છે કે કોઈક દિવ્ય પુરુષો આવ્યા હતા અને મેં જોયું ને તો નારાયણ સરોવર ઉપર ચાલીને જતા હતા અને પછી આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. આ રીતે દેવતાઓ પણ અનેક પ્રકારની ઘનશ્યામ મહારાજની સેવા કરવા માટે આવતા હતા.
છપૈયામાં. હવે એક સરસ મજાનું ઘનશ્યામ મહારાજનું ચરિત્ર આવે. જો એક સમયને વિશે મહાબલી નામનો ભોંય હતો. ભોંય, તેની દીકરી ફૂલઝરી અને જમઈ રાતની સ્ત્રી ફૂલકડી, આ બે દીકરીઓના નામ છે, ફૂલઝરી અને ફૂલકડી. તો આ બંને ભક્તિ માતાના વસ્ત્ર અને ઘનશ્યામ મહારાજના બાળોતિયા ધોતા હતા. એક દિવસ ધોવાના વસ્ત્ર લઈ મીનસાગર નામના તલાવમાં ધોઈ તડકે સૂકવી બંને ભાઈઓ મહુડાના વૃક્ષ નીચે સાયામાં બેસીને પરસ્પર વાર્તાઓ કરે છે. તમે છપૈયા ગયા છો? હા, ત્યાં મીનસાગર છે. હા, ત્યાં તળાવે પહેલાં તો ઘરે આવી કંઈ વ્યવસ્થા હતી નહીં ને, એટલે તમને તો ખબર હતી કે ગામડામાં તલાવ ભરેલું હોય ને, ત્યાં બહેનો કપડાં ધોવા માટે જતા. તો એ બંને બહેનો ભક્તિ માતાના અને ઘનશ્યામ મહારાજના બાળોતિયા હોય ને, નાના છોકરાના બાળોતિયા હોય ને, એ ધોવા માટે લઈ જાય. તે કપડાં ધોઈને પછી એક મહુડાનું વૃક્ષ એટલે ઝાડવું હતા, એના નીચે બેઠા બેઠા વાતો કરે છે. એમાં ફૂલકડી કહે છે, ફૂલઝરી, જુઓ ને, આ ઘનશ્યામ બાબુના વસ્ત્રો આપણે નિત્ય ધોઈએ છીએ, પરંતુ કોઈ દિવસ એમનું વસ્ત્ર બગડેલું માલુમ પડતું નથી. કેમ કે આપણે ધોઈને જઈએ છીએ તેવા ને તેવા મળે રહીત બીજે દિવસ ધોવા લાવીએ છીએ, પરંતુ તે મળમૂત્ર વાળા થતા નથી. તે શું હશે? વારું ઘનશ્યામ દિશાએ જતા હશે કે નહીં જતા હોય? કારણ કે નાનું છોકરું હોય તો બગાડતું જ હોય. ત્યાં દરરોજ કપડાં ધોવા માટે લઈ જાય, પણ કોઈ દિવસ બગડેલા જોવે નહીં. એટલે બંને બહેનો અરસપરસ વાત કરે છે કે એ હાવ નાની ઉંમર છે, 2 મહિનાની, છતાંય કોઈ દિવસ એમના કપડાં બગડેલા હોતા નથી. એટલે શું હશે? દિશાએ જાતા હશે કે નહીં જતા હોય એમ. એવું સાંભળી ફૂલઝરી બોલ્યા, બહેન, તને ખબર નથી? તે તો જ્યારે મળમૂત્રના ત્યાગનો સમય થાય છે ને, ત્યારે નીચે ઉતરી જાય. તેવું સાંભળી પોતાના મનમાં સાચું માનતા હતા, પરંતુ એના મનમાં એમ થયું છે આ વાત ઘેર જઈ ભક્તિ માતાને પૂછ્યું. એમ વિચારી ફૂલકડીએ ભક્તિ માતાને ઘેર જઈને એને વાત કરી. તે સાંભળી ભક્તિ માતા બોલ્યા, એ વાત સાચી છે. પાછું મનમાં થોડુંક તો એમ થાય જ ને કે આવડું નાનું છોકરું હોય અને આ કઈ રીતે શક્ય બને કે જ્યારે મળમૂત્રનો સમય થાય ત્યારે પોતાની રીતે જઈ અને એ ક્રિયા કરી લે. એટલે ઘરે જઈને ભક્તિ માતાને વાત કરી કે આ વાત સાચી છે? ભક્તિ માતા કે હા, બિલકુલ સાચી વાત છે. એટલામાં તો એને નિશ્ચય કરાવવા સારું ઘનશ્યામ મહારાજ તત્કાળ પારણામાંથી હેઠે ઉતરી ઝાડે જવા બેઠા. તે જોઈને ફૂલકડી ફૂલઝરી બંને ચકિત થઈ ગયા. પછી ભક્તિ માતાએ ધોયા એટલે તરત પાછા જઈને સૂઈ ગયા. આવું મહા આશ્ચર્ય જોઈ ફૂલકડી પોતે વિશ્રામ તલવાડી તથા મોતીરામ તરવાડી ફળિયામાં જઈ એ વાત સુરજાબાઈ વગેરેને કહેતા હતા. તે સાંભળી તેઓ બોલ્યા કે એ તો જન્મ્યા ત્યારથી જ એમના અનંત પ્રકારના ઐશ્વર્ય દીઠામાં સાંભળ્યામાં આવે છે. માટે ઘનશ્યામ તો ઈશ્વરના પણ ઈશ્વર છે એમ સર્વે માનતા હતા. જે બાળો ત્યાં ન બગાડતા હોય એના ચરિત્રો લખવામાં આવે ને, વાત વાતમાં બગાડ્યા કરતા હોય એના કઈ ચરિત્રો ન લખવાના હોય. એક સમયમાં ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવી પારણામાં પોઢાડ્યા હતા. તમે વિચાર કરો કે ભક્તિ માતા કેટલા બધા ભાગ્યશાળી હશે કે જેને ત્યાં ભગવાન બાળક બનીને આવ્યા હોય અને એ માતા નાના એવા ભગવાનને રમાડતા હોય, સ્તનપાન કરાવતા હોય. એ કેટલો ભાગ્યશાળી જીવ હશે નકર ભગવાન મળે કયો છે. તો
તે સમયે વૈરાજ પુરુષ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવ્યા. કેવા હતા? તો બહુ ઊંચા, મોટા ઉદરવાળા, મસ્તક ઉપર જટા ધારણ કરી રહેલા એવા એ ધર્મદેવના દ્વાર આગળ ઊભા રહ્યા અને સન્મુખ રહેલા પારણે પોઢેલા ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા. વૈરાજ પુરુષ પોતે દર્શન કરવા માટે આવ્યા. તો વૈરાજ પુરુષ એટલે એ તો કેટલા મોટા. અને બોલ્યા કે હે ઘનશ્યામ મહારાજ, તમોને મજરો દેવા સર્વે મુક્તો તથા બીજા દેવો આવે છે કે નહીં? ત્યારે પ્રભુ બોલ્યા, હા, કેટલાક આવી ગયા અને કેટલાક બાકી છે, એ આવશે. ત્યારે બોલ્યા કે હે મહારાજ, હે ભગવાન, તમે સ્વયં પુરુષોત્તમ અવતારી આ પૃથ્વી ઉપર પધાર્યા છો, તો કોણ આપણી પાસે નહીં આવે? સર્વે આવશે. એમ કહી હાથમાં રમકડા આપી પારણે રેશમની દોરી બાંધીને નમસ્કાર કરીને ચાલ્યા. તે નારાયણ સરોવરના ઉગમણે કાંઠે જળપાન કરી ત્યાંથી ચાલ્યા. તે ઉગમણે બગીચે થઈ ગામ અગિયાના તળાવમાં રામદત્ત નામનો બ્રાહ્મણ સ્નાન કરતો હતો, એની પાસે જઈને ઊભા રહ્યા. ત્યારે બ્રાહ્મણ ભય પામીને બોલ્યો કે હે મહારાજ, તમે કોણ છો? મોટા પહાડ જેવા લાગ્યો. તે તો બ્રાહ્મણ તો ડરી જ જાય ને કે આ શું હશે, આવો અડો મોટો પુરુષ મારી જિંદગીમાં જોયો નથી. તો એને વાત કરી કે તમે કોણ છો? આ બ્રહ્માની સૃષ્ટિમાં આવા ઊંચા કોઈ હોય નહીં, અને આગળ સતયુગમાં શાસ્ત્ર થકી સાંભળ્યામાં આવ્યા છે તે હશે, પણ આજે કળિયુગમાં તેવા હોય નહીં એમ કહ્યું ને. ત્યારે બોલ્યા, જે અમે તો વૈરાજ પુરુષ છીએ. તે છપૈયા પુણ્ય વિશે હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામ અક્ષરાધિપતિના દર્શન કરવા ગયા હતા એમ કહીને શ્રવણ તળાવડીના મેળા ઉપર ગયા. ત્યાં શ્રવણ તળાવડી છે, ખબર છે? આ છપૈયાની આજુબાજુમાં જ 15-20 કિલોમીટરમાં લગભગ સ્થાનો આવી જાય. ત્યાં એક ગાડી ભાડે કરી લે અને બધા માણસો દર્શન કરવા માટે જતા હોય છે. તો ત્યાં શ્રવણ તલાવડી છે, જ્યાં દશરથ રાજાએ તીર માર્યું હતું ને, પછી શ્રવણ મૃત્યુ પામ્યા હતા. આજે પણ ત્યાં તલાવ મોજૂદ છે અને બાજુમાં જ કિનારે જ ઓલું મંદિર છે. તો શ્રવણ તલાવડીના મેળા ઉપર ગયા અને પછી તે રામદત્ત આશ્ચર્ય પામી છપૈયાપુરમાં આવી શ્રી ધર્મદેવને વાત કરતો હતો. પછી ઘનશ્યામ મહારાજને પારણામાં જઈને જોવા લાગ્યો ને, એટલે એને ઘનશ્યામ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું પેલા બ્રાહ્મણને. તે વખતે આખા શરીરમાંથી તેજના અંબાર છૂટા, તેથી પોતે અંજાઈ ગયો. એવી રીતે ઘડીક ઐશ્વર્ય દેખાડીને દયાળુ મૂર્તિ ભગવાને તે તેજને પાછું પોતામાં સમાવી લીધું. એ રામદત્ત સામું જોઈને હસવા લઈ ગયા. તેવું મહા અદ્ભુત આશ્ચર્ય જોઈને એ વિપ્ર પોતાના ગામમાં જઈને પ્રતાપની વાત સર્વને કહેવા લાગ્યો. આ રીતે ભગવાને રામદત્તને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. એક સમયને વિશે ઘનશ્યામ મહારાજના મામી ચંદાબાઈ તથા લક્ષ્મીબાઈ આદિ કેટલીક મામીઓ મળી ગાય ઘાટથી ઘનશ્યામ મહારાજને રમાડવા સારું છપૈયામાં આવી. હા, બાળકનો જન્મ થાય એટલે મામીઓ હોય ને એ છોકરાને રમાડવા માટે આવતી હોય, આવે ને. તો ઘનશ્યામ મહારાજને રમાડવા માટે આવી. ગાય ઘાટ છે, ત્યાં ઓલું પાણી નીકળે છે ને, આજે પણ પાણી નીકળે છે ગાય ઘાટે. તો ત્યાં ઓલું ગામ છે, તમે આમ જુઓ ને તો છપૈયામાં તો આપણું મંદિર છે એટલે છપૈયા લાગે, બાકી તો બધા ઝૂંપડા અને હાવ ગરીબ લોકો કહેવાય. આપણે જઈએ એટલે પાછળ દોડે, પૈસો, રૂપિયો રૂપિયો, કેટલા છોકરાઓ પાછળ પાછળ દોડતા હોય, બહુ ગરીબાઈ. તો ઘનશ્યામ મહારાજને રમાડવા માટે એમની મામીઓ આવી છપૈયામાં.
તે સમયમાં બાલ સ્વરૂપ પારણામાં પોઢેલા હતા. એને લેવા સારું લક્ષ્મીબાઈએ હેતે કરીને હાથ લાંબા કર્યા કે તરત કિશોર મૂર્તિ ને ચતુર્ભુજ અને પોતાના અંગમાંથી તેજના સમૂહને બતાવતા શાંતિના સ્થાનરૂપ એવા ભગવાન પોતે અલૌકિક રૂપે દર્શન આપતા હતા. એવો ઐશ્વર્ય જોઈને લક્ષ્મીબાઈ તો બીજી સ્ત્રીઓને વાર્તા કહેવા લાગ્યા. આ રીતે ભગવાને એને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. તરત જ બીજા બહેનોને કહેવા માંડ્યા કે અહીં હું તો ઘનશ્યામ મહારાજને રમાડવા માટે ગઈ ને, ત્યાં તો ભગવાનના શરીરમાંથી તેજ નીકળ્યું, ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. આ રીતે ભગવાન પોતાનો પ્રતાપ કેટલાયને જણાવી અને ભગવાનપણાનો નિશ્ચય કરાવે છે. એક સમયને વિશે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને પારણામાં પોઢાડીને રસોઈ કરતા હતા. તે સમયમાં એક અસુર પોતાના પૂર્વનું વેર વાળવા માટે આવીને કોઈ ન જાણે એમ પારણામાંથી બાળકને લઈને આકાશ માર્ગે ચાલ્યો. જુઓ, ભગવાન પ્રગટે ને ત્યારે સાથે સાથ અસુરો પણ પ્રગટે, જન્મ ધારણ કરે. તો ઘનશ્યામ મહારાજ પારણામાં પોઢેલા હતા. એ સમયે અસુર આવી પારણામાંથી ભગવાનને લઈને આકાશ માર્ગે ચાલ્યો. ત્યારે ભગવાને પોતાને વિશે પૃથ્વીનો ભાર ધારણ કર્યો. આકાશ માર્ગે લઈને જતો હતો ને, પૃથ્વી જેટલો ભગવાને વજન વધાર્યો. તેથી અસુર સહન કરી શક્યો નહીં. એથી બૂમ પાડી. કોઈ ઉપાય ન ચાલતા પોતાના ઉપર રહેલા ભગવાન સાથે ચુડાહાના વનમાં પીડ્યો કે તત્કાળ પોતાના મૂળ સ્વરૂપે થઈ અને મરણ પામ્યો. નીચે પીડ્યો, એના ઉપર ભગવાન પડતાની સાથે જ એના રામ રમી ગયા. આ રીતે ભગવાને 2-2.5 વર્ષની ઉંમરે અસુરને મારી નાખ્યો. એટલું કાર્ય કરી ઘનશ્યામ પાસે ઘેર આવી પ્રથમની માફક સૂઈ ગયા. તો વિચાર કરો, નહીતર આપણે કંઈક કામ કર્યું હોય ને, સારું કામ થયું હોય ને, તો 100 જણાને કહી કે આવું કામ કોઈ ન કરી શકે એવું મેં કામ કર્યું. પણ ભગવાનનું ભગવાનપણું જ એ બધું જ કામ કરે, છતાંય ભગવાન કોઈ દિવસ પોતાનું નામ નથી આપતા. લો, ભગવાન ધીમેક લઈને આવીને હોઈ ગયા. અને જે સમયે અસુર પીડ્યો, એના શરીરના પ્રહારથી ગામ સુરવાલમાં કાયસ્થ રામ દયાળ ઝબકીને બોલ્યા, હે ભાઈઓ, આ કડાકો શાનો થયો? આકાશમાંથી નીચે પડે એટલે અવાજ તો થાય ને. તે બાજુમાં સુરવાલ ગામ હતું. ત્યાંના રામદયાલ ઝબકીને જાગી ગયા અને બધાને કહે છે કે આટલો બધો અવાજ શાનો થયો? શું થયું? ત્યારે કાયસ્થ તિલકરામ બોલ્યા કે ભાઈ, એ તો આકાશમાં વરસાદ ગાજતો હોય એમ જણાય. ત્યારે વળી મખનલાલ બોલ્યા છે, એ તો વનમાં વંટોળિયાને યોગે કરીને મોટું વૃક્ષ ભાંગી પડે એવો કડાકો થયો. એમ પરસ્પર કાયસ્તો વાતો કરે છે. એટલામાં તો હનુમાનજી આકાશ માર્ગે થઈને છપૈયામાં આવ્યા અને ચુડાહાના વનમાં મૃત્યુ પામેલા અસુરને જોઈ પોતાના મનમાં આનંદ પામતા હતા. જે આ ઘનશ્યામ મહારાજે સારું કર્યું, માટે હું એમની પાસે જઉં એમ વિચારી તરત જ ત્યાં આવી વિનંતીપૂર્વક ઘનશ્યામ મહારાજને પગે લાગીને બોલ્યા કે હે મહારાજ, હું તો ભોજન કરવા ગયો, એટલામાં તો અસુર તમોને મારવા માટે આવ્યો અને તેનો તમોએ નાશ કર્યો. એવું તમારું ચરિત્ર જોઈને હું તો બહુ રાજી થયો. જો હનુમાનજી મહારાજ સતત પ્રભુની સેવામાં રહેતા હો. પછી ભગવાન હનુમાનજી મહારાજને જમવા તો જવું પડે ને, તે જમવા માટે ગયા ને એટલામાં ચરિત્ર પૂરું થઈ ગયું. હનુમાનજી મહારાજ કે તમે અસુરને મારી નાખ્યો, બહુ સારું કામ કર્યું પ્રભુ. હે મહારાજ, મારો ગુનો આપ માફ કરો, કારણ કે આપની રજા લીધા વિના ગયો હતો, એમ બોલ્યા. તે વાર્તા રામ પ્રતાપભાઈ તથા ધર્મદેવ સાંભળતા હતા. એટલામાં તો ગાયોના ગોવાળ તે વન્ય વિશે મરેલા અસુરને જોઈ ભય પામીને સત્વર ગામમાં આવીને સર્વને વાર્તા કહેતા હતા.
તે સાંભળી છપૈયાના જનો તથા સુરવાલના જનો વનમાં જોવા જતા હતા. ઓલા ગોવાળ હોય ને ગાયો ચરાવવા માટે ગયેલા, તે વનમાં આવડો મોટો અસુરને જોઈને ગામમાં આવીને બધાને વાત કહેવા માંડ્યા કે તમે જોવા તો આવો, કેવડો મોટો અસુર, કોને મારી નાખ્યો હશે. આખું ગામ જોવા માટે ઉમટ્યું. મરેલા અસુરને જોઈ મહા આશ્ચર્ય પામ્યા, પરસ્પર કહેવા લાગ્યા કે અહો, જુઓ તો ખરા, હજારો વૃક્ષ ભાંગી ગયા છે, આ તો મોટું આશ્ચર્ય કહેવાય. એમ કહીને પોતપોતાના ઘરે ગયા. હજી કોઈને ખબર નથી આ અસુર કોને માર્યો. એક હનુમાનજી મહારાજ જ જાણે, કારણ કે ભગવાન તો સાનામાના આવીને પહોંચી ગયા છે, કોઈને વાત પણ નથી કરી. અને કોઈને વાતે માન્યામાં આવે, 2.5 મહિનાનું બાળક હોય એ આવડા મોટા અસુરને હજારો ઝાડવા ભાંગી ગયા તો એ કેવડો મોટો અસુર થશે. નીચે પડ્યો ને તે હજારો ઝાડવા ભાંગી ગયા જંગલમાં. એક સમયમાં ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને પારણામાં પહોંચાડી. તે પારણે રમવા માટે ઘૂઘરો ઊંચો બાંધીને સૂઈ ગયા. બાળક હોય એને રમાડવા માટે ઘૂઘરા હોય, અનેક પ્રકારના રમકડા. એ પેલું પારણું હોય ને ઉપરને ઓલી દાંડી હોય, અહીંયા ઘૂઘરો લટકાવેલો હતો. તે ભક્તિ માતા તો સૂઈ ગયા છે. નાના એવા ઘનશ્યામ મહારાજ પારણામાં છે. ત્યારે બાલ સ્વરૂપે લાંબા હાથ કરી ઘૂઘરો છોડી મુખારવિંદમાં રાખી અને ચૂસવા લાગ્યા. ભગવાન ઘૂઘરાને ચૂસવા માંડ્યા. તેથી બચકારા થવા લાગ્યા. તે શબ્દ સાંભળી ભક્તિ માતા ભર નિદ્રામાંથી તત્કાળ જાગી ગયા અને ઉઠીને જોયું ને ત્યાં તો ઘૂઘરો પોતે ઊંચો બાંધ્યો હતો એ બાળકના હાથમાં જોયો. તે જોઈને બોલ્યા, આ ઘૂઘરો તો મેં ઊંચે બાંધ્યો હતો, કોણે છોડી આપ્યો? એવું સાંભળીને ધર્મદેવ ચોતરા ઉપર બેઠા હતા સામે. તે બોલ્યા, જે કોઈએ છોડી આપ્યો નથી, એ તો ઘનશ્યામે લાંબા હાથ કરીને છોડી લીધો છે, એ મેં નજરે જોયું. ધર્મદેવે ભક્તિ માતાને વાત કરી કે મેં નજર જોયું કે આમ લાંબો હાથ કર્યો, એ ઘૂઘરાને છોડી અને મુખમાં મૂકીને ચૂસવા લાગ્યા. આ રીતે ભગવાન બાળપણમાં પોતાના માત પિતાને આવી રીતનું ઐશ્વર્ય બતાવી ખૂબ આનંદ આપી રહ્યા છે. એક સમયમાં ભક્તિ માતા પોતાના પુત્રને ઓસરીમાં બેસી અને સ્તનપાન કરાવતા હતા. તે સમયમાં અકસ્માત એક ચકલી ઉડી. તેને કરીને બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ભડકા, બી ગયા. તે જોઈને ભક્તિ માતા બોલ્યા, અરે ચકલીએ મારા ઘનશ્યામને બીવરાવ્યા, ખમ્મા કરે બાપ. એમ કહીને મસ્તક ઉપર હાથ ફેરવતા હતા. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે માતા અમે એનાથી બીતા નથી. ત્યારે ભક્તિ માતા બોલ્યા, જે હે બાપ તમે કોણ છો તે ન બીવો. ત્યારે પોતાની માતાને વિસ્મય પમાડતા ભગવાન બોલ્યા, માતા અમો તો અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ છીએ અને તમે માત પિતા ધર્મદેવ અને ભક્તિ માતા છો. મારા મોટા ભાઈ તો સાક્ષાત શંકરષણ છે. શંકરષણ એટલે શેષનાગનો અવતાર હતા. રામ પ્રતાપભાઈ હતા ને એ શેષ નારાયણનો અવતાર હતા. એમ તમારે જાણવું. તે સાંભળી માતા આશ્ચર્ય પામતા હતા. એક સમયે ભક્તિ માતા ઘનશ્યામના જમણા હાથમાં રેખાઓ જોતા હતા. નાનું બાળક હોય ને ત્યારે માં બાળકને જોયા કરતી હોય, બહુ વાલું હોય. નાનું છોકરું રૂપાળું હોય ને તે સ્વયં જ્યારે ભગવાન બાળક બનીને આવ્યા હશે, એ ભગવાન કેટલા રૂપાળા લાગતા હશે તમે વિચાર તો કરો. બધાયને રૂપ આપનારા સ્વયં જ્યારે બાળક બન્યા હશે, એક જગતનું સામાન્ય બાળક હોય તોય આપણને એટલું બધું વહાલું લાગતું હોય, માણસો જોયા કરતા હોય, બાળકને રમાડ્યા કરતા હોય, તો જ્યારે ભગવાન બાળક બનીને આવ્યા હશે ત્યારે કોને મોહ ન થાય કયો જોઈ. તે ભક્તિ માતા તો આખો દિવસ રમાડ્યા જ કરે, થાકે જ નહીં. તે ગામના બહેનો વારંવાર આવ્યા જ કરે. પછી ભક્તિ માતાનો મગજ જાય કે અમને કામ કરવા જ તમે દેતી નથી, એક આવી નથી બીજી આવી નથી, મને રમાડવાનો ચાન્સ નથી મળતો.
તે જમણા હાથમાં રેખાઓ જોતા હતા. તે સમયમાં ધર્મદેવ આવી ઓસરીની ઝેર ઉપર બેઠા અને રામ પ્રતાપભાઈ પણ સમીપે ઊભા હતા. તે સમયે ભક્તિ માતા બોલ્યા છે, આ ઘનશ્યામ મહારાજની હથેળીમાં ચિહ્ન અને રેખાઓ શાના છે? ત્યારે ધર્મદેવે કહ્યું, આ તો કડક, કમળ, ધ્વજ, અંકુશ એમના ચિહ્ન છે. એટલામાં તો હથેળીમાંથી તેજ નીકળવા લાગ્યું. તે પૃથ્વીથી આરંભી આકાશ સુધી ભરાઈ ગયું. એટલું બધું તેજ નીકળ્યું, ઠેઠ આકાશે પહોંચ્યું. ધર્મ ભક્તિ રામ પ્રતાપભાઈ તેજમાં અંજાઈ ગયા. એટલે પોતાના પુત્રની ઈચ્છાથી તે તેજને વિશે શ્વેતદીપ ધામમાં વાસુદેવ ભગવાનને અસંખ્ય નિરન મુક્તો સાથે જોયા. અને ધર્મ ભક્તિ રામ પ્રતાપભાઈ વાસુદેવ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા શ્વેતદીપમાં. ત્યારે અતિશય એતે કરીને પોતાની પાસે બેસાડીને બોલ્યા, હે રામ પ્રતાપ, આ તમારા માતા પિતા ધર્મ અને ભક્તિ છે ને તમો શંકરષણ છો. અને આ તમારા ઘનશ્યામભાઈ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. તે અનંત જીવોના કલ્યાણ માટે પોતે ધર્મ ભક્તિને ઘેર પ્રગટ થયા છે. એમ કહીને બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરતા હતા. એટલામાં તો તેજ સર્વે પોતાની હથેળીમાં સમાવી લીધું. પછી ભગવાનની ઈચ્છાએ કરીને પોતાના દેહની સ્મૃતિ થઈ આવી. ત્યારે ભક્તિ માતા પોતાના પુત્રને અતિશય પ્રેમે કરીને લાડ લડાવતા હતા. આ રીતે તેજ નીકળ્યું ને એટલે બધાને સમાધિ થઈ ગઈ. તો બધા શ્વેતદીપમાં ગયા. તો ત્યાં વાસુદેવ નારાયણે રામ પ્રતાપભાઈને ઓળખાણ કરાવી કે આ તમારે ત્યાં જે ઘનશ્યામ છે ને એ કોઈ સામાન્ય બાળક નથી. એ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને આ તમારા માતા પિતા એ ધર્મદેવ અને ભક્તિ માતા છે. એક સમયે ભક્તિ માતાના શરીરે તાવની કસર હતી. તેથી પોતે સૂતા હતા. ઘનશ્યામ મહારાજ પારણામાં રોવા લાગ્યા. ભગવાન રોતા હશે કેવું લાગતું હશે? નાના ભગવાન રોતા હશે, જોવા જેવું હોય છે. એ વખતે કેમેરા નહીં, નકર કેમેરા ઉતારી લેતા તો જોતા હોય બેઠા બેઠા આપણે. ત્યારે ભક્તિ માતા બોલ્યા, હે બાપ, તમે શા માટે રુદન કરો છો? મને તો આજે તાવ આવ્યો છે, માટે હમણાં સુઈ રહો. ત્યારે ઘનશ્યામ બોલ્યા છે, દીદી અમને ભૂખ લાગી છે. ભગવાનને ભૂખ લાગે એટલે આપણે થાળ ધરાવીએ છીએ ને. ભગવાન કે ભૂખ લાગી છે તેથી રોઈએ છીએ. તે વચન સાંભળીને આશ્ચર્ય પામી ગયા. પોતે સૂતા હતા તે ઉઠીને પારણામાંથી ઘનશ્યામ મહારાજને લઈને ધવરાવા બેઠા. પરંતુ તાવની અસરને લઈને પીડાથી દૂધ આવ્યું નહીં. તેથી પારણામાં સુવાડી પોતે પણ સૂઈ ગયા. એટલે ફરીથી રોવાનું શરૂ કર્યું. ત્યારે ભક્તિ માતા બેઠા થઈ પારણાની દોરી ઝાલી હિંચકા નાખીને હાલો ગાતા ગાતા ઊંઘ આવી ગઈ. તોય પણ રોતા ઘનશ્યામ બંધ રહ્યા નહીં. ભક્તિ માતા હોઈ ગયા પણ ઘનશ્યામ હોતા નહીં. ત્યારે રામ પ્રતાપભાઈ પારણાની દોરી પોતાના હાથમાં લઈને હિંચકા નાખીને બોલ્યા, હે ઘનશ્યામ, હે ઘનશ્યામ, તમે સૂઈ જાઓ, આપણી દીદી ઘરે નથી. એમ કહી છાના રાખી નારાયણ સરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યારે એવો સંકલ્પ કર્યો છે, મારી માતાને તાવ આવ્યો છે, મારા ભાઈ જૂઠું બોલી અમને સમજાવી નાવા જતા રહ્યા. એમ જાણીને એવો સંકલ્પ કર્યો છે, મારે 12 માતાઓ છે તે આવો. એટલામાં તો શ્રદ્ધા, મૈત્રી આદિક 12 જે ધર્મદેવની પત્નીઓ વસ્ત્ર અલંકાર ધારણ કરેલી તત્કાળ આવીને જ્યાં ઘનશ્યામ મહારાજ પારણામાં શિશુ રૂપે પડ્યા હતા તેમને ખોળામાં લઈ શ્રદ્ધા પોતે સ્તનપાન કરાવવા લઈ ગયા. જો ધર્મદેવને 12 પત્નીઓ હતા હો. તો એ ભગવાને સંકલ્પ કર્યો ને એટલે તરત જ 12 પત્નીઓ આવ્યા. અને શ્રદ્ધા નામની પત્ની હતા
એ ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવવા લઈ ગયા. તે સમયમાં પોતે 12 સ્વરૂપે થઈ 12 માતાનું એકી સાથે સ્તનપાન કર્યું. ભગવાને 12 સ્વરૂપ ધારણ કર્યા અને એક સાથે 12 માતાઓનું સ્તનપાન કર્યું. પછી ધાવી તૃપ્ત થયેલા જાણી સર્વ માતાઓ રમાડવા લાગ્યા અને બોલ્યા, હે પુત્ર, અમો તમોને નિત્ય સ્તનપાન કરાવવા આવીશું, હે બાપ તમને ખમ્મા કરે, એમ બોલી રમાડતી હતી. તે સમયે ધર્મદેવ આંબલીના વૃક્ષ નીચે ચોતરા ઉપર બેઠા હતા. તે જોઈને બોલ્યા, છે મારા ઘરમાં આટલી સ્ત્રીઓ કોણ છે? એમ જાણીને ધર્મદેવ ત્યાંથી ઉઠીને ઘરમાં આવવા લઈ ગયા. એટલામાં ભક્તિ માતા જાગ્યા એટલે ઘનશ્યામ મહારાજને એક રૂપે શ્રદ્ધાના ખોળામાં જોયા. તે વખતે શ્રદ્ધાએ પણ તરત પારડામાં પોઢાડી દઈ નારાયણ સરોવર તરફ ચાલતા થઈ ગયા. ત્યારે તે સર્વને ધર્મદેવ દેખતા હતા. આ રીતે ભક્તિ માતા જાગ્યા ને એટલે એ 12 માતાઓ ઘનશ્યામ મહારાજને પારણામાં મૂકી અને ત્યાંથી ચાલતા થઈ ગયા. ત્યારે તે સર્વને ધર્મદેવ દેખતા હતા. પછી ભક્તિ માતા ઘરમાંથી બહાર ઓસરીમાં આવીને જુએ છે, ત્યાં તો કોઈ જોયું નહીં. ત્યારે ધર્મદેવે પૂછ્યું કે તે કોણ હતા? ત્યારે ભક્તિ માતાએ કહ્યું છે ઘનશ્યામની મામી હશે. ત્યારે ધર્મદેવ કે ના, એ તો નહીં, આ તો ભારે વસ્ત્ર અને અલંકાર પહેરેલી સ્ત્રીઓ હતી. તેવું સાંભળીને ભક્તિ માતાના મનમાં સંશય થયો છે. રખે ને બીજું કોઈ ન હોય એમ જાણી સુરજાબાઈને પૂછ્યું છે, તમે હમણાં મારે ઘેર આવ્યા હતા? તેમણે કહ્યું, ના, અમો ઘરે નહોતા આવ્યા. ત્યારે ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને પારણામાં જોઈને પેટ ઉપર હાથ ફેરવે જોયું એટલે ધરાયેલા હતા. પછી મનમાં એમ થયું છે આ તો દેવાંગનાઓ આવીને સ્તનપાન કરાવી ગઈ. એમ જાણી પારણામાંથી ઘનશ્યામને લઈ સ્તનપાન કરાવવા લઈ ગયા, પણ પોતે તો ધરાયેલા હતા, તેથી સ્તનપાન કર્યું નહીં. તે જોઈને ભક્તિ માતાએ કહ્યું, હે ઘનશ્યામ, તમને કોણે સ્તનપાન કરાયું? ત્યારે ઘનશ્યામ પોતાની માતાને આશ્ચર્ય પમાડવા માટે બોલ્યા, હે દીદી, આજે તમને શરીરમાં તાવ આવ્યો હતો ને અમને ભૂખ બહુ લાગી હતી, તેથી અમારી ઈચ્છાથી શ્રદ્ધાથી અમારી 12 માતાઓ આવીને અમોને સ્તનપાન કરાવી ગઈ છે. ઘનશ્યામ મહારાજે કીધું. હવે તેવું સાંભળી ભક્તિ માતા મહાશ્ચર્ય પામતા હતા. તે સમયે રામપ્રતાપભાઈ નારાયણ સરોવરે નાવા ગયા હતા. તે સમગ્ર સ્ત્રીઓને જોઈને બોલ્યા, તમે કોણ છો? ત્યારે તેઓ બોલ્યા, છે અમો તો શ્રદ્ધા, મૈત્રી આદિક તમારી 12 માતાઓ છીએ. તમારા ભાઈ જે ઘનશ્યામ, એમને ઘણી ભૂખ લાગી હતી, તેથી અમો સર્વે એમની ઈચ્છાએ સ્તનપાન કરાવવા સારું આવ્યા હતા. તે હવે અમારા સ્થાન પ્રત્યે જઈએ છીએ. આવું સાંભળી રામપ્રતાપભાઈ ઘેર જઈ તત્કાળ પોતાના માત પિતાને વાત કરી. નારાયણ સરોવરે નાહવા માટે ગયા હતા ને, ત્યાં 12 સ્ત્રીઓને જોયા એટલે પૂછ્યું, તમે કોણ છો? તો કે તમારી માતાઓ છે. રામપ્રતાપભાઈ ઘરે આવીને બધી વાત કરી કે આ રીતે 12 માતાઓ આવી ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવી ગયા. એક સમયને વિશે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવી ઘરના બારણાની સમીપે બેસીને પોતાના ખોળામાં તે બાળકને સુવાડી પેટ ઉપર હાથ ફેરવી રમાડી હસાવતા હતા. તે સમયે ધર્મદેવ અને રામપ્રતાપભાઈ ઓસરી ઉપર થોડે છેટે બેઠા હતા. તે જોઈને રામપ્રતાપભાઈ બોલ્યા, દીદી, ભાઈને બહુ હસાવો છો, તેથી પેટમાં દુખવું આવશે. બહુ દાંત કાઢે પેટમાં દુખ્યો આવે ને. તે રામપ્રતાપભાઈએ માતાને કીધું કે તમે ઘનશ્યામ મહારાજને બહુ હસાવો છો ને તો પેટમાં દુખવા આવશે, માટે હસાવું રહેવા દ્યો એમ કહે છે. એટલામાં તો ઘનશ્યામની નાભી કમળમાંથી તેજનો સમૂહ નીકળ્યો. તે સપ્ત પાતાળ 7 લોક ઉપર સુધી ગયો. 10 દિશાઓમાં તેજ ભરાઈ ગયું અને તેજને વિશે અવ્યાકૃત ધામમાં અનંત ચતુર્ભુજ પાર્ષદ સહિત ઉમા પુરુષને જોયા ને પોતે ધર્મ ભક્તિને તથા રામપ્રતાપભાઈને અતિ આદરથી સન્માન કરી સુંદર આસન ઉપર બેસાડી ચંદન પુષ્પાદિ ષોડશોપચાર વડે પૂજા કરતા હતા.
હાથ જોડી નમસ્કાર કરીને બોલ્યા, હે ધર્મ ભક્તિ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાને મને અહીં જ્યારે મોકલ્યો ત્યારે મને કહ્યું હતું કે આ બ્રહ્માંડની જ્યારે અડધી આવરદા પૂરી થશે ત્યારે હું મારા મુક્ત સહિત તમારા બ્રહ્માંડમાં આવીને કૌશલ દેશને વિશે અયોધ્યા પ્રાંતમાં સરવરિયા દેશમાં છપૈયાપુરમાં ધર્મ ભક્તિને ઘરે જન્મ ધારણ કરીશ. માટે હે ધર્મદેવ, હે ભક્તિ માતા, તે પુરુષોત્તમ ભગવાન પોતાનું વચન સત્ય કરવા માટે આ ઘનશ્યામ રૂપે તમારા ઘરે પ્રગટ થયા છે. તેને તમે ખોળામાં સુવાડીને હસાવો છો, તે જ આ પુરુષોત્તમ ભગવાન છે એમ કહી નમસ્કાર કરતા હતા. અને તે જ પાછું ઘનશ્યામ મહારાજે પોતામાં સમાવી લેતા હવા. ભક્તિ માતા તે પુરુષોત્તમ ભગવાનને પોતાના પુત્ર માનીને દૂધ સાકર પાઈને રામ પ્રતાપભાઈને રમાડવા આપી પોતે રસોડામાં જઈને રસોઈ કરવા લઈ ગયા. પરંતુ પોતાની વૃત્તિ તો હરિરૂપ પુત્રને વિશે અખંડ રહેતી હતી. તેમાં ધર્મદેવને પણ તે શ્રી હરિને વિશે અખંડ વૃત્તિ રહેતી હતી. પછી ભક્તિ માતાએ જાણ્યું જે આજે રસોઈ કરતાં મને ઘણી વાર લાગી અને મારા પુત્ર ભૂખ્યા થયા હશે એમ જાણી હાથ ધોવા લઈ ગયા. એટલામાં તો ઘનશ્યામ મહારાજ પારણામાં સૂતા હતા, એ રોવા લઈ ગયા. તે શબ્દ સાંભળીને ભક્તિ માતા તત્કાળ ઉતાવળા થઈ ઓસરીમાં આવ્યા અને પારણામાંથી પોતાના પુત્રને લઈને બોલ્યા, ખમા કરે બાપ, તમને ભૂખ લાગી એમ કહી ઓસરીમાં બેસીને સ્તનપાન કરાવવા લઈ ગયા. પછી ધાવીને તૃપ્ત થયેલા જાણીને મસ્તક ઉપર હાથ ફેરીને બોલ્યા, હે ભાઈ, તમને ભૂખ બહુ લાગી છે ને? ત્યારે ઘનશ્યામ મહારાજ સામું જોઈને બોલ્યા, હા, ભૂખ બહુ લાગી છે. એવું સાંભળી ભક્તિ માતા આનંદ પામ્યા. તેટલી વારમાં તો ઘનશ્યામ મહારાજના જમણા અંગૂઠામાંથી તેજ નીકળવા લાગ્યું. તે જોઈને ભક્તિ માતા અંતરમાં ભય પામીને બોલ્યા, ઓહો, આટલું બધું તેજ ક્યાંથી? ત્યારે ઘનશ્યામ મહારાજે જાણ્યું અમારી માતા બીન્યા અને અંજાઈ ગયા એમ જાણીને બોલ્યા, દીદી, એ માતા બીસો નહીં. આ તેજે કરીને તો અનંત કોટી બ્રહ્માંડના જીવ ઈશ્વર અને મુક્ત સર્વે તેજસ્વી અને સુખિયાસ. અમો તો પુરુષોત્તમ ભગવાન સર્વ અવતારના અવતારી છીએ. તમે પૂર્વ અવતારને વિશે અમારી ભક્તિ અને ઉપાસના કરતા હતા ત્યારે મારે વિશે પુત્રપણાનો ભાવ અંકુરપણે અંતરમાં હતો. તે માટે તમારા મનના મનોરથો પૂરા કરવા માટે પુત્રપણાને પામ્યા છીએ. તે માટે પ્રાકૃત બાળકની માફક આચરણ કરીએ છીએ. એટલે તમોને આ તેજ બતાવ્યું એમાં શું ભય પામો છો? એમ કહીને સમગ્ર તેજ પાછું પોતાને વિશે સમાવી લીધું. આવું મહાઅદ્ભુત આશ્ચર્ય જોઈને દિન પ્રતિદિન અતિશય સ્નેહ વૃદ્ધિને પામતો હતો. આ રીતે ઘનશ્યામ મહારાજ પોતાના માત પિતા અને છપૈયાની જનતાને ખૂબ આનંદ પમાડી રહ્યા છે. વાલા ભક્તજનો, આજે આપણે અષાઢી બીજનું જગન્નાથ મહાપ્રભુનું પૂજન કર્યું. અહીંયા કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સમરા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની, શ્રી જગન્નાથ ભગવાનની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.